અને વ્યક્તિ નહીં, સમાજ. હું નહીં, સમાજ મોટો છે, આપણે નહીં. કારણ કે આપણે મોટા ક્યારે થઈશું? જ્યારે આપણો સમાજ મોટો થશે. આપણી ઓળખ શેનાથી છે? આપણે આપણી જોડે જિલ્લા કન્વીનર આવ્યું કે આપણે અધ્યક્ષ બન્યા કે આપણે ટ્રસ્ટી બન્યા, આગળ શું લખાયું? ખોડલધામ. તો આપણા માટે ખોડલધામ જ મહત્વનું છે. એટલે એ વસ્તુ પકડીને રાખીએ કે આપણી ઓળખાણથી સંસ્થા નથી ઓળખાતી, સંસ્થાની ઓળખાણથી આપણે ઓળખીએ છીએ. અને છેલ્લે એક વાત એ કરીશ, એક સ્ટોરી મને કહેવી છે, કારણ કે આ સ્ટોરી મને મારી મમ્મીએ કીધેલી એ જ્યારે એજ્યુકેશન મિનિસ્ટર હતા ત્યારે. તો એમણે કીધું કે હું એકવાર એક મ્યુનિસિપલ સ્કૂલમાં ગયા અને રેન્ડમ વિઝિટ હતી, કારણ કે મ્યુનિસિપલ સ્કૂલની ઠેકાણું ના હોય તો એમને એમ થયું કે ભાઈ ચલો આજે મ્યુનિસિપલ સ્કૂલમાં રેડ પાડીએ. અને એ ત્યાં ગયા અને મ્યુનિસિપલ સ્કૂલમાં જ્યારે ગયા તો રિસેસ હતી અને બધા નાના નાના બચ્ચાઓ રમતા હતા. તો એ બધા ક્લાસરૂમમાં ફરીને જોયું કે ભાઈ કયા ક્લાસરૂમની સ્થિતિ શું છે. તો એક ક્લાસરૂમમાં બહુ બધા બાળકો બેઠા હતા અને જે બધા બાળકો બેઠા હતા એમાંથી એક દીકરો સામે બેઠો હતો અને બાકીના બધા બચ્ચાઓ બેસીને લખતા હતા. એટલે મમ્મીએ એમને પૂછ્યું કે બધા અહીંયા શું કરો છો? તમારે તો રિસેસ છે, તો રિસેસમાં તમે બધા જાઓ. તો બધાને વતી એક દીકરાએ જવાબ આપ્યો કે અમે બધાએ લેસન નહોતું કર્યું ને, હોમવર્ક નહોતું કર્યું ને, એટલે અમને રિસેસમાં પતાવવાનું કીધું છે, એટલે અમે રિસેસમાં પતાવીએ છીએ. તો મમ્મીએ એ દીકરો એટલો સ્માર્ટ હતો, એને પૂછ્યું કે તું તો એવું લાગતો નથી કે તે લેસન ના કર્યું હોય, તો કે તું કેમ નથી કરીને લઈ આવે? તું આટલું સરસ બોલે છે, તું હોશિયાર છું. તો કે મેં તો કરીને આવ્યો છું લેસન, આ બધાએ નથી કર્યું, તો તું કેમ બેઠો છું? તો એણે કીધું કે હું મોનિટર છું, હું ક્લાસનો મોનિટર છું. એ એટલી સરસ એમણે ઘરે આવીને વાત કરી કે આજે એક નાનું બાળક અમને શીખવી ગયું કે લીડર કોને કહેવાય. લીડર એને કહેવાય કે જે છેકથી છેક પ્રશ્નનો ઉકેલ કરે, છેકથી છેક વાતને પકડી રાખે, એને મોનિટર કહેવાય. આપણે બધા મોનિટર બન્યા છીએ અને આપણે કેવા મોનિટર બનશું એ આપણે નક્કી કરવાનું છે, હે ને? અને હું છેલ્લે એટલું કહીશ કે આપણે ભક્તિ છે ને પેલી ખિસકોલી જેટલી. રામ ભગવાન હે ને માતા સીતાને માટે જ્યારે એ રામ સેતુ બાંધતા હતા ત્યારે એક નાનકડી ખિસકોલી, વાંદરા તો મોટા મોટા પથ્થર મૂકતા હતા, હે ને? તો એક ખિસકોલી આમ આળોટે પાણીમાં, પહેલાં ભીની થાય, પછી આળોટે, પછી પાછી પાણીમાં જાય અને પાછી એની ઉપર જે રેતી હોય અંદર નાખે. તો વાંદરા એને હસતા. વાંદરા કે તું શું કરી લેવાની છું? તારાથી શું બ્રિજ બનવાનો છે? તો એણે કીધું કે તમે મોટા નાખો, મારી તો રામ ભગવાનની ભક્તિ છે કે એ ભક્તિથી હું મારા શરીર પર આટલી નાની પણ રેતી ને રજ આવે છે ને, એ રજ હું અંદર મૂકું છું. મને એવું લાગે કે મેં રામ સેતુને ટેકો આપ્યો છે.